વાતો બોલ્યો બાપુ બેઠા એટલે પ્રસંગ પાછો મને યાદ આવી ગયો. સાહિત્યની વાતો લેતા લેતા ગાતા ગાતા એટલે ઘોળનું રી અને બે રી મને વાતુનો શોખ, હું આમ વાતુનો માણસ એટલા માટે. હા એટલે હા, મને એક ભાઈ બાળક ગાય છે એવી ફરમાઈશ બીજી વાર આવી છે, પણ આપણે રાઉન્ડ પૂરો થાય પછી એમને કહીશું. પણ બહુ આ પ્રસંગ છે, જોગીડાની જમાત ઉતર્યું એટલે મને પ્રસંગ યાદ આવ્યો. સાંભળજો, આ કોઈ પણ ધર્મની વાત હોય કે દાતારીની વાત હોય, કોઈ પણ જીવનમાં પરિવર્તનની વાત હોય ને, એ લાગી જાય તો થોડાકમાં લાગી જાય, નકર આખી જિંદગી રાડ્યું નાખો તોય ભેળું ન થાય. લાગી જાય તો થોડાકમાં લાગી જાય, નકર કાંઈ ફેર ન પડે. એનો એક દાખલો સાંભળજો. આજથી 100 વર્ષ પહેલાની વાત, સત્ય ઘટના વાત છે, આપણી સૌરાષ્ટ્રની જ છે. આપણે જામખંભાળિયા ગામ છે, જામખંભાળિયાની પાસે વિજલપર ગામ છે. 100 વર્ષ આઝાદી પહેલાની વાત છે. અને વિજલપર ગામમાં એક અતીત સાધુ એટલે બાવાજી ખરા, પણ ઓમ એને ભજન આરે કાંઈ લેવા દેવા નહીં. અતીત સાધુ, નામ એનું ભભૂતગર. સાંભળજો, પ્રસંગ લાગી જાય તો કેમ લાગી જાય, ભક્તિ લાગે તો કેમ લાગે, અને ગમે એને લાગે. અતીત સાધુ અને ભગવાનનું ભજન કે એના આરે કાંઈ લેવા દેવા જ નહીં. વ્યાજનો ધંધો કરે, અને વ્યાજનો ધંધો કરે પાછો એમાંય પડસંદ શરીર, કેરીની ફાટ જેવી આંખું, મોટા મોટી જટા જેવા વાળ રાખે, જામગરી બંદૂક, કડે તરવાર, એક બાજુ કટાર, અરબસ્તાની ઘોડો, અને ઘોડા ઉપર બેસી અને નીકળે. હામો જેવો તેવો હામો ન આલી હગે. હામું જો કોકને એમ થાય કે મારી નાખશે. આવડું તો મોઢું, કાળ જેવો માણસ, ભભૂતગર નામ. અને વ્યાજનો ધંધો. અને આજુબાજુના ગામમાં વ્યાજુ રૂપિયા દીધા હોય, 1 મહિને પોતાનું વ્યાજ લેવા પોતે જાય. ગામના ચોકમાં ઘોડી ઊભી રાખે, પોતાની ઘોડીને બીજા સાથીદારો હોય એના પાછા, એ પાછા હથિયાર વાળા. અને 1 2 3 અવાજ કરે ચોકમાં ઊભી, મારું વ્યાજ દઈ જાઓ એમ બોલે. એક અવાજ કરે, વળી 2-4 મિનિટે બીજો અવાજ કરે, 2-5 મિનિટે ત્રીજો અવાજ કરે, 10-15 મિનિટમાં ત્રીજો અવાજ થઈ જાય. 3 અવાજ સુધીમાં જો વ્યાજ દેવા ન આવે તો 4થો અવાજ કરવો પડે, એનું વ્યાજ લે. એવી ફાઇટ, એવી એની ફાઇટ. અને બીવે ધાક જ કુદરતી એવી એની. એમાં બની ઘટના એવી, જોજો કુદરત ક્યારે હું ઘટના ઘટાવે કાંઈ નક્કી નહીં. એક ગામમાં ઉભો રહ્યો, પોતાને ઘોડાની ઘમસાણ્યું, આમ ગામમાં ઘુમરિયું મીંડી ખાવા ચોકમાં. સાથીઓ છે એ બધાય પડકારા કરે છે. ભભૂતગરે એક અવાજ નાખો, મારું વ્યાજ દઈ જાઓ. તો હળી કાઢીને આલ્યો બાપુ તમારા પૈસા આટલા જ થાય છે, જો હિસાબ કરી લેજો. આલ્યો, આવતા મહિને પાછું હું આપી દઈશ. આમ તેમ બધું મને દેવા. એમાં 15 મિનિટ થઈ ગઈ, 3 અવાજ પૂરા થયા, અને બાજુમાં હામો એક ડેલો ખડકી, એથી કોઈ ન આવ્યું. એના વ્યાજ લેવાનું હતું, ન આવ્યું એટલે ભભૂતગરનો મગજ ગયો. આંખુનો પ્રકૃતિનો મરોડ મડાણો બદલવા, ફારકાંત ભુજ થરકાંત ગાંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ, સકર વકર આંખ કરતા માણસો સામું જોઈ, માણસો બીવા મીડા પોતાના. કે આ ખડકીમાંથી કેમ કોઈ નું આવ્યું? વારે ફેરે આવી જાય ને. આજ 3 અવાજ કર્યા મેં, આખા ગામના બધા થઈ ગયા ને મોત વાલું છે, હવે કેમ કોઈ નથી આવતું, તપાસ કરો. એક માણસ હળી કાઢીને પોતાનો માણસ ગયો અને થોડા ક્ષણોમાં હળી કાઢીને પાછો આવ્યો. ધ્રુજતો આવ્યો. સાંભળજો ભલે, હલો છૂટા ઘટતા હોય તો ગાય ગા લઈ લ્યો, નહીતર ગાવા માંડું ત્યારે ભેળા કરજો. મારે શું છે, હું વાતુનો માણસ, મને આ ગામડું ગામ છે ને, આજ હું હાવ રાજી થઈને ઘરેથી નક્કી કરીને આવ્યો તો ગાય ખરો, પણ વચ્ચે સાહિત્ય તો મારે કેવું જ છે. કારણ કે યુવાધન સાંભળે છે, આપણું હોરઠ સાંભળે. અને હું ગૌરવ સાથે આપને કહું, ક્યાં ઉત્તર ગુજરાત, કચ્છ કાઠિયાવાડમાં તો ડાયરા પહેલેથી જ થતા હતા, પણ દસાડા તમે કોઈક દીક જાવ તો જઈજો, જંગલના ડુંગરા છે. ડાયરો શું કહેવાય, ઊભા પ્રોગ્રામો બધા હોય ગરબાના, એ પ્રોગ્રામ સારા, એમાં કાંઈ વાંધો નહીં. પણ આપણું લોક સાહિત્ય, આપણી આ વાતું હજારો માણસો સાંભળે છે, કલાકો સુધી સાંભળે છે. એ આપણા સૌરાષ્ટ્રના લોક સાહિત્યની આજે આખા ગુજરાતનો કોઈ ખૂણો નથી જ્યાં અમે ડાયરા ન કરતા હોય. એ સૌરાષ્ટ્રના સાહિત્ય માટે એકવાર તાળી બનતી હે ભલા માણસ. આપણી કેવી વાતો હોય છે, નહીતર પેલા આપણા પ્રોગ્રામો થતા જ નહીં. એ બાજુ છેલ્લો અમદાવાદ, બસ એન્ડ, પછી ઓલી બાજુ ખબર જ ન પડે લોક સાહિત્ય હું, ડાયરો હું. આજે અમે ક્યાં પ્રોગ્રામો તમે લાઈવ જોઈને દસાડા મારજો એટલે એક હનુમાનનો પ્રોગ્રામ, હનુમાનજી મંદિરનો કેટલું માણસ છે, લગભગ મારા ખ્યાલથી 30-40 હજાર માણસ હતું પ્રોગ્રામ ડાયરામાં. અને પૂરું થયું ત્યાં સુધી એટલું છે, અમે પૂરું કર્યું, બાકી હલે નહીં. એ કે આ વાતો તો સાંભળવા જ નથી મળતી. હકીકત આપણે ભાગ્યશાળી, આપણે તો કેટલા કલાકારો કવિઓને કેવા થયા, પણ આપણી એને વંદન છે એ ઓડિયન્સને, કે આપણી હવે એને એમ લાગ્યું કે ભાઈ આ વાતો તો જીવનમાં જરૂરી છે, એટલે હું આ વાતો કરું. નકર મને ખબર ગલગલિયા થઈ વાતો કરી તો વધારે મજા આવે, ઊભું થવાનું મનનું. પણ એ ઘડીકનું મનોરંજન છે, આ વાતો પૂગે છે સુધી, એટલા માટે આ વાત છે. એટલે છૂટાનો વાંધો ન હોય તો ગાઉં ત્યારે લઈ લેજો ઘડીક. અને આમે રૂપિયા થોડા ઘણા પડ્યા હોય ને તોય મજા આવે. આજુબાજુ નકજો અમારા ઉપર ઉડે, અમારે લેવાનો ન હોય કોઈ દી.
આ જે ઉડે ભેળા આ બધા છે ઈ જેનો પ્રોગ્રામ હોય એના હોય તો અમને ઢગલા થાય ને જે પોરાના પલા છૂટે મોજના તોરા છૂટી જાય શું કામ ખબર આનો પાવર જ એવો છે કોઈ માણા દર્દી પીડ્યો હોય ને દવાખાનામાં 1.5 લાખ રૂપિયાનું કવર વહી કાઢ મૂકી દો ને તો હમો નમો થઈને બીડી ટેકાવવા માંડે હવે રજા લઈ લેવી છો ખબર નહીં પાવર જ એવો છે એ વાતું જવા દો એટલે ખેર હું મૂળ વાત ઉપર આવી જાઉં ભભૂતગરે ડોળા કાઢીને અવાજ કર્યો આ ખડકીમાંથી કેમ હોય યાદ દેવાનું આવ્યું જા એટલે એનો માણસ હળી કાઢીને ગયો તો બીજા પાવરમાં જતો તો કે મારું કોકને જઈને એમ પાછો આવ્યો ને તો ધ્રુજતો આવ્યો અને ભભૂતગર નજર પડી ઘોડા ઉપર બેઠા બેઠા કેમ ધ્રુજે છે કોઈનો કાળ આવ્યો છે મારા માણસને ધ્રુજાવે કોણ છે ન્યા ઓલે હાથ જોડે બાપુ ભભૂતગર ધીરે ધીરે અરે હું ધીરે આપણે કોના બાપની બીક હોય ધીરે અરે પણ બોલો માં ગજબ થઈ ગયો અરે ગજબ મરદને મુએ ગજબ હોય જીવતા ગજબ હોય ગજબ જેવી કોઈ સત્ય ઘટના જ નથી બીજી એ બધું રહેવા દે તને તું ધ્રુજે છે કેમ ભભૂતગર આંખમાંથી આહું પડવા માંડ્યા ઓલા માણસ ભભૂતગર ગજબ થઈ ગયો ભભૂતગર આપણને નરકમાં જગ્યા નહીં મળે અરે પણ હું થયું મોઢામાંથી કાંઈ ફાટે ન કરું નીકળ જગ્યા નહીં મળે આમ આપણે કોઈના કાળથી નથી બીતા પછી પૂરું ને જે હોય ને બારે બોલાય અરે એવી વાત નથી ભભૂતગર હું તારી યારે હવેથી બંધ આજથી કોઈ દી નહીં આવું મારે તારી યારે કોઈ વ્યાજનો ધંધો નહીં હું તારી યારે રહેવું એના માણસો હોય ને બધા તું ગમે એટલા રૂપિયા દે મારી જિંદગી બરબાદ થઈ જશે મને આપણી બધાય નહીં અરે પણ હું છે એ તો કે ભભૂતગર આ ખડકીમાંથી એટલે કોઈ નથી આવ્યું પુરુષ કોઈ ઘેરે નથી અરે પુરુષ નો હોય તો બાયુ નો આવી શકે વ્યાજ દેવું એમાં શું સાંભળો તો ખરા એક 80 વર્ષના ડોહી છે ને એક જુવાન બાઈ છે ભભૂતગર મારાથી વાત નથી થાય એમ આખો ધ્રુજ્યો ભભૂતગર જે ઘટના બની ને મેં મારી નજરે જોઈ શું જુવાન બાઈ ને 7મો મહિનો પેટમાં ગર્ભ હતું ભભૂતગર તારી બીક તારી ધાક એવી છે તારેથી આ વિસ્તાર એવો બીવે છે ઈ ડોસી રોતી મને વાત કરી તને કહું ભભૂતગર હું ગયો ને જુવાન બાઈ ને 7મો મહિનો ગર્ભ હતું આ બનેલી ઘટના 6 વર્ષ પહેલાની 7મો મહિનો ગર્ભ હતું પણ ભભૂતગરે અવાજ કર્યો મારું વ્યાજ દઈ જાઓ અને બાઈ બેચારી ગામડાની ભોળી બાઈ અને બી ગઈ કોઈ પુરુષ ઘેરે નથી ને આની ધાક એવી હતી 1 2 3 અવાજ કર્યા જુવાન બાઈ ને 7મો મહિનો ગર્ભ સ્રવી ગયો અને બેભાન થઈને ઓહરીમાં પડી ગઈ બાઈ તડફડતી હતી ડોહી પાસે માથા પસાડતી હતી આ જોઈને આવ્યો આ માણસ ડોહી રોતી બોલી કે ભભૂતગર તારું હુડ જાય મારો વંશ કાઢી નાખ્યો મારો વંશ મારી બાઈ મરી ગઈ અને બાળક 7મે મહિને બાળકનો જન્મ થઈ ગયો ને બાળક મરી ગયું ને બાઈ તડફડે છે મિત્રો આટલી વાત ભભૂતગર કાળ જેવો તરવારના ઝાટકેથી એના ચામડા ઉતારી લીધા હોય ને તો એ આહુડું ન આવે તો એ ધ્રુજે નહીં એને બદલે આટલું જ થયું ખાલી હે આટલું આપણા ડરથી આવું બન્યું આપણા ડરથી તારા ડરથી બન્યું ભભૂતગર મિત્રો કાળ આવતો હોય ને તેની દાઢ માથે પગ દઈને જડબું ચીરે એવો ભભૂતગર ઘડીક પેલાનો જમરાજ કહેવાય એના હાથમાં જામગરી હતી ભફ દઈને પડી ગઈ અને ઘોડા માથે બેઠા ધ્રુજવાનું ચાલુ થયું જોજો અંદરનો એક રામ છે ઈ જ્યારે જાગી જાય ને ત્યારે દુનિયાને ખબર પડે પોતે મીંડો ધ્રુજવા આખો અને એટલું જ કીધું ઘોડા પાસા વાળો હાલો બધું મૂકી દો ઘોડા પાસા વાળો બાગડતા ઘોડા વિજલ પર આવ્યા વિજલ પર પોતાના ઘરે આવી અને માણસો લઈને કીધું હાલો પેટારા ખોલો ને પેટારામાંથી જેટલા વ્યાજના ચોપડા હતા ને બહુ મોટો વ્યાજનો ધંધો હોય છે એ વખતનો આખા વિસ્તાર ક્યાં સુધી બધાય ચોપડાનો ફળિયા ઘા કર્યો ઢગલો કર્યો માણસોને કીધું ઢગલો કરો અહીંયા હવે માણસોથી કાંઈ બોલાય નહીં કારણ કે આની ધાક જ એવી અને પોતે ધ્રુજે છે ઓલા માણસો વિચારે જિંદગીમાં કોઈ દી આને ધ્રુજતા હે ને જરાક આમ બીતા નથી જોયું આ આખો ધ્રુજે આમાં એ ઢગલો કરી ચોપડાનો માથે ઘી કે તેલ એ વખતનું જે છે એ લિક્વિડ રેડી અને જામગરી બંદૂક હતી એનો ધડાકો કર્યો ધુબાંગ કરતો જડ ચોપડામાં અગ્નિ લાગી બળતું તું બેઠો તાપતો તો હે રામ હે મારા આધાર હે રામ હે મારા આધાર આટલું બોલ્યો સાથી બધા જોવે કે આને મગજમાં કંઈક ગાંડો થઈ ગયો એ બધું બળી ગયું રાખ થઈ ગઈ ચોપડાની એ રાખના 2 મુઠ્ઠા ભરી
અને ઉગાડું દિલ કરી શરીરે મીંડો લગાડવા તઈ ઓલા સાથીઓ બોલ્યા ભપુતગર બધું હળગાવી દીધું, કોણ પૈસા દે? આપણા રૂપિયા બધા ગયા, બધા હિસાબો આમાં હતા, હળગાવી દીધા ચોપડા. ભપુતગર ગાંડો થઈ ગયો કે આ શું કરે છે? અને દુઆ ઉપર ભપુતગરે સાંભળજો, ટીનમસના ટીમે બેઠેલા મિત્રો, ભપુતગર બોલ્યો કે બોલ તો ખરો, આ હું તું ગાંડો થઈ ગયો? તે એટલું બોલ્યો કે ભભૂતિયા ભૂંડી કરી તું ચાલ્યો ધનની ચાલ, ભભૂતિયા ભૂંડી કરી તું ચાલ્યો ધનની ચાલ, મૂર્ખ મોત જાણ્યું નહીં તારું આજ આવશે કે કાલ, ભભૂતિયા ભૂંડી કરી તું ચાલ્યો ધનની ચાલ. અરે ભભૂતિયા દતા મતા ન ખર્ચે ન ખાય, મધ માખી મધ ભેળું કરે પછી હાથ ગહનતી જાય, ખેડા કઈક ખપી ગયા વિધ પહેરીને વેશ, નાવે મોજ નરેશ કોઈ દી ભજવા વીણની ભભૂતિયા. અરે ખાટી પણ ખાધી નહીં આ બધી દાટી માટી માય, પછી ફરવું ફળિયા માય અહીંયા ભોરિંગ થઈને ભભૂતિયા. અરે ભભૂતિયા ભૂંડી કરી તું ચાલ્યો ધનની ચાલ. ઈ દુઆ બોલતો બોલતો હાલતો થઈ ગયો, કાપેલ ધારે જઈને બેહી ગયો અને ભગવા ધારણ કરીને સાધુ મહાન થઈ અને પૂજાઈ ગયો. જગતના ચોકમાં લાગી જાય ને તો આટલી વારમાં લાગી જાય, બાકી આખી જિંદગી રામ રામ કરો તોય ભેળું ન થાય. એને એટલું થયું કોઈ બેન દીકરી મારા માટે આટલી બીતી હોય અને મારાથી આવી જ ઘટના બનતી હોય તો હવે મારાથી આ કાંઈ ધંધો ન કરે, એટલા માટે ચોથાને મૂળું ના જબરાતે જોમ, વાઘરના ભાલાએ તોડ્યો તો વ્યોમ, ફલબેલો મરદાને ઓખો રંડાઈ, મારા દ્વારકાના દેવદી તો વાત જ નો થાય. મારી મીઠુડી દર્દીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. દરવાજા ખોલ, ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. જય રણ છોડ માખણ ચોર, જય રણ છોડ માખણ ચોર, તારો ગલીએ ગલીએ દુનિયાનો દાતાર બનીને કેમ બન્યો છો ખટો? ઠાકોર ના ઠાકોર બંધ દરવાજા ખોલ ખોલ ખોલના. મામા ડાયરો અમારે ઘણો છે, મારું જ લખેલું ગીત બહુ પ્રખ્યાત છે મામા ડાયરા માટે. એક બે કડીમાં અડીખમ છે ગુણ આયર આયર, અડીખમ છે ગુણ આયર છે પેટ જના હાયર, કોઈ દિન મોય
કોઈ દિન વોય કાયર જગમાં વાત કાયર राधे गोविंदा गोविंदा